કે આ રાજા તો બહુ નબળો નીકળો. આ તો દાતાર બાપુના મુસલમાનના ભાષણની અંદર જમે. બરોબર છે માંડલ, તારી વાત સત્ય છે. દાતાર બાપુ સાથે જમો તો કાલ સવારે જુનાગઢની પ્રજા મારી હાંસી કરશે. હાંસી કરે પણ દાતાર બાપુને ના કેમ પાડવી? ઈ બુદ્ધિ મારી પાસે, આપણી પાસે ભંડાર. ઈ હું બધું તમને શીખવાડું. જલ્દી કે દાતાર બાપુને દુઃખ ન થાય અને આપણા શ્રાપનું નિવારણ થાય. ઈ બધું કમ્પ્લીટ. પછી તમારે દાતાર બાપુને એમ કહી દેવાનું કે તમે કહો તો હું હવેડા બંધાવું, તમે કહો તો ગૌશાળા બંધાવું, તમે કહો તો મંદિર મસ્જિદ બંધાવું, તમે કહો તો હું મારા છૂટા હાથે દાન દક્ષિણા અપાવું, પણ હું તમારા ખપરની અંદર 2 કોડિયા જમીશ નહીં. બાપુ જો તમે કહો તો મંદિર બંધાવું, મસ્જિદ બંધાવું, આજ હાથે છૂટા દાન કરું, પણ તમારી સાથે હું ખપરમાં ન જમી શકું. એનું કારણ કે હું એક હિન્દુ રાજવી, તમે એક મુસલમાન. જો તમારી સાથે ભોજન કરું તો જૂનાગઢની પ્રજા મારી હાંસી કરે. જાણો છો કોનું અપમાન કરો? અપમાન નથી બાપુ. જો તમારી સાથે હું જમું તો જૂનાગઢની પ્રજા વાતો કરશે કે મુસલમાન સાથે ખપરમાં સાથે આ હિન્દુ રાજવી જમ્યો છે. એટલે કેવા શું માંગો કે હિન્દુ મુસલમાનનો ભેદ કરો છો? હિન્દુ મુસલમાનનો ભેદ કરો, કોણ હિન્દુ કોણ મુસલમાન આ તમારે જાણવું છે, જાણી લ્યો. માંડા દાતાર બાપુએ જમયો મારીને જનાઈ બતાવી. અરે એ તો બ્રાહ્મણ છે, તેની સાથે જમવામાં કઈ ના નથી. જાઓ મીઠા ભાત રંધાવો. હાલો હાલો બસ કરો. આજે બહેતી ગંગા બંધ થઈ ગઈ. હવે નાગબાઈએ શ્રાપ આપ્યો, ઈથી દોઢો શ્રાપ આપું. હું તને સમજાવવા આવ્યો પણ આ વાત તને મગજમાં ન બેઠી, માટે તને શ્રાપ આપું કે જૂનાગઢની બજારની અંદર તને ભમતો ભીખ મગાવું, તારા રૂવાડે 100 નિવેદના કરાવું, તો જ આ જમિયલ સા દાતાર આ મારો તને શ્રાપ દીધા. માંડાણ હા આ શું થઈ રહ્યું છે? શ્રાપ પછી શ્રાપ. નરસિંહ મહેતાએ શ્રાપ દીધો, આઈ નાગબાએ, હા. અને પાછા બાપુ શ્રાપ દેતા ગયા. હવે એકય શ્રાપ તમને લાગ્યો? માંડાણ હા લાગ્યો નથી, હા પણ આઈ નાગબાએ શ્રાપ આપ્યો એ જરૂર લાગશે. અને દાતાર બાપુ મહાન માણસ, હા એનો શ્રાપ પણ જરૂર લાગશે. નો લાગે. લાવો ભાઈ ભરો ને જરાક. કાઈ લ્યો, હજી રાખલા ભાઈ ને બાપુ લેવાનું છે આપણે પમદી. આવી જ રીતે હળરાટી બોલાવાની. વાહ માંડાણ વાહ, વાહ બાપુ વાહ. તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. તી એમ કઈ અમથા મને અહીંયા એડીસી બનાવી દેતા ઈ આ જગતમાં શ્રાપ જેવું કઈ હોય નહીં. કાઈ છે જ નહીં. અરે આ તો મનની ભ્રમણા છે. બધું બ્રાહ્મણા લ્યો લગાવ. માંડાણ હા હવે આગળ આપણે શું કરવાનું? કાઈ નહીં, આ લીધા રાખવાનું એટલે ભૂલાઈ જાય. માંડાણ હું થોડી વાર આરામ કરું છું, ખાસ ધ્યાન રાખજે. હું અહીંયા બેઠો છું, તમે હું કામ ઉપાધિ કરો? આપણે હાલતા થાય. सावधान सावधान, होशियार होशियार. सोने की साड़ी, रुपए की मसा, जमीर सा जाना, मोदन सी माला, मोहम्मद साहब एक राने कड़ी खम्मा कड़ी कड़ी. આજે પાવાગઢનો કિલ્લો જીતીને આવ્યો છું, એટલે થાકી પણ ગયો છું, માટે હું ઘડીક વાર આરામ કરું છું. તો બરાબર ચોકી પહેરો ભરજે. जी नामदार.
અરે પાવાગઢનો કિલ્લો સર કરીને હું પણ થાકી ગયો છું, માટે લાવ થોડીક વાર હું પણ વિશ્રામ કરી લઉં. અરે આ શું? પાવાગઢનો કિલ્લો સર કરી અને મોહમ્મદ શાહ બેગડો અહીં આરામમાં સુતેલ છે. ચાલ આજે હું હિન્દુની દેવી એને સપને જઈને કહું કે જાગ મોહમ્મદ શાહ બેગડા, પાવાગઢનો કિલ્લો તો તે સર કર્યો, પણ તારા ભાગ્યમાં હજી એક કિલ્લો સર કરવાનો બાકી છે. કે કયો? કે જુનાગઢનો કિલ્લો તારા ભાગ્યમાં હજી સર કરવાનો બાકી છે. કારણ કે અમારો રાજા સત્યનિધિને ધર્મ ઉપર ચાલનાર અત્યારે અનીતિ આદરી રહ્યો છે. માટે જાગ મોહમ્મદ શાહ બેગડા, આજે હું કોણ કે હિન્દુના દેવી નાગબાઈ તારે સપને આવીને કહું છું કે જુનાગઢનો કિલ્લો તારે સર કરવાનો છે. માટે જાગ મોહમ્મદ શાહ, જાગ. અરે આ શું? અરે શેર ખાન, જી નામદાર. આજે હિન્દુના દેવી મારા સપને આવીને કહ્યું કે પાવાગઢનો કિલ્લો તો તું જીત્યો છે, પરંતુ હજુ એક કિલ્લો તારા ભાગ્યમાં છે. કયો? કે અમદાવાદનો જુનાગઢનો કિલ્લો. તો આપણું સૈન્ય તૈયાર કરો, આપણે જુનાગઢ જવું છે. બરાબર છે નામદાર, આપણું 13 તુંગા લશ્કર તૈયાર છે. અરે ડંકા વાગશે રણ મેદાનમાં, ડંકા વાગશે રણ મેદાનમાં. સુરા કાંઈ બધાય શિયાળ હોતા નથી. આજ મોકો આવ્યો છે, હાથ જુનાગઢ પર ચડાઈ. તો શેર ખાન આગળ થાવ. ચાલો. तुम हो, हम है, न तुम कम हो न हम कम है. पीले पीले हो मोर राजा, पीले पीले हो मोर जानी. पानी में मिले तो लगे पानी जैसी, पानी में मिले तो लगे पानी जैसी, पानी जैसी. सारी दुनिया है बेईमानी, पीले पीले ओ मोरे राजा. વાહ માંડણ વાહ. વાહ બાપુ વાહ. પણ માંડણ, આ મારા શરીરે ઝીણી ઝીણી ફોડલી ઉપડે છે, ખૂબ જ વેદના થાય છે. હું થોડી વાર આરામ કરું છું, થોડીક રાહત થાય તો ધ્યાન રાખજો. આ નવું ખોયલું લ્યો લ્યો થોડું. વાહ માંડણ, વાહ બધાય દુઃખ તું ભૂલાવી દેશો. વાહ બાપુ વાહ. દુઃખ તો હાવ જાણે ગાયબ જ થઈ ગયું. થોડી વાર આરામ કરું છું. એ દુઃખાઈ રહી જવાનું, કાંઈ રહેવાનું નથી. તમે તમારે મોજ કરો બાપુ. એ બધું ગયું એમ જ સમજો.